હેલો મિત્રો, હું આજે તમને જયા પાર્વતીના વ્રતની વિધિ અને ઇતિહાસ જણાવું છું. તો મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર જરૂરથી કરજો. જયા પાર્વતીની વ્રત પ્રારંભ શુક્રવાર 19 જુલાઈ 2024. જયા પાર્વતી વ્રત 2024 સમાપ્તિ 24 જુલાઈ 2024. આ વ્રત કરવાની પ્રતિથી તંદુરસ્તી સુધરે છે, બાળકોની સુખાકારી વધે છે. આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે. શાસ્ત્ર જ્ઞાન મુજબ આ વ્રત 5 અથવા 11 વર્ષ કરવાનું હોય છે. વ્રત પૂરું થયેલી લોકચાર મુજબ જાગરણ કરવાનું હોય છે. આ વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું. જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે. આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને 5 દિવસ ચાલે છે. વ્રતના ભોજનમાં મીઠું વર્ણિત મનાય છે. વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે. આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 20 વર્ષ સુધી કરે છે. આ વ્રતને ગણગૌર, મંગલાગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતની અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે. આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું ને ત્યારબાદ માતા સીતાને માતા પાર્વતીની પૂજા કરી જય જય ગિરબર રાજ કિશોરી પાર્વતીની મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી અને માતા પાર્વતીએ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું. તો દોસ્તો, જયા પાર્વતીના વ્રતની વિધિ. અષાઢ સુદ તેરસના દિવસને સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન કરવું. શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો. સૌ પ્રથમ ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ, પાણી, બીલીપત્ર, કુમકુમ, કસ્તુરી અને ફૂલ ચડાવી પૂજા કરવી. જેમાં ઝવેરાની પણ પૂજા મહત્વની છે. કોઈ પણ ઋતુ ફળ અથવા નારિયેળ અર્પણ કરવું. પછી વિધિ વિધાનને પોષોપચાર પૂજન કરવું. માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી. વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ, દૂધ, દહીં, ફ્રૂટ જ્યુસ, ફ્રૂસલાડ જમવામાં લઈ શકાય. તે સિવાય એક પણ વસ્તુ ખાવાની મનાઈ છે. દૂધની મીઠાશ ખાઈ શકાય છે. ટૂંકમાં અલુણા રહેવાની વાત છે. છેલ્લા દિવસે મંદિરમાં જઈ માતા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવી ખોરાક લઈને વ્રત પૂર્ણ કરી શકાય છે. વ્રત દરમિયાન મીઠું અને અનાજની વસ્તુ ખાવાની મનાઈ છે. વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું મહત્વનું છે. જાગરણ એક પ્રતીક છે. જાગરણમાં ધૂન, ભજન, ઉપાસના, જાપ કરવાનું મહત્વ છે. ખરા અર્થમાં અંતર્મનને જાગૃત કરવાની છે. વ્રતની ઉજવણી 5 વર્ષને અંતે, 7 વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે. માં જગદંબા અખંડ સૌભાગ્ય દાતા છે. સારો પતિ પણ માની સંપ્રદાયથી પ્રાપ્તિ જ થાય છે અને ખાસ કરીને સ્ત્રીઓ અને નવજવાન દીકરીઓ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આવા વ્રતની કરી માની પ્રસન્નતા મેળવે છે. વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે. અન્નનો થાય તો જ મન શુદ્ધ થાય. મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય. તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલુણા રહેવાનું મહત્વનું છે. જયા પાર્વતી વ્રત જાણો. સંપૂર્ણ વિધિ શક્ય હોય
તો તે દંપતીને વસ્ત્ર તથા દક્ષિણા આપવા સાથે સાથે સૌભાગ્યની અખંડતા અને કંકુ કાજળ પણ દાનમાં આપવા. જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનંદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે. આ વ્રતના